ગાઈસ, કેમ છો બધા? તો આજે અમે જઈએ છીએ ફેમિલીમાં વિશ્વંભરી. જો કે તમને ખબર પડી જ ગઈ હશે ટાઇટલ જોઈને, મારે કહેવાની જરૂર ના પડે. આજે મારા મામાનો છોકરો મીત આવ્યો હતો, તો અમે ડિસાઈડ કર્યું કે વિશ્વંભરી જઈએ. તો હું, મમ્મી, પપ્પા, નીલુ, મીત જઈએ છીએ. અત્યારે અમે લોકોએ નવસારી ટોલ ક્રોસ કરીને કોકોનટ પીવા માટે ઊભા છીએ ને પછી અમે જશું વિશ્વંભરી. તો છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં અને લાઈક, શેર, કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન આવતી રહે. નારિયેળ પાણી પીને અમે લોકો આગળ થોડાક રેસ્ટ માટે આવી ગયા છે. 2-4 મિનિટના રેસ્ટ કરીને અમે નીકળશું પાછા અમારા કન્ટિન્યુ રસ્તા પર. તો બન્યા રહેજો. નીલુ ચલાવે છે ગાડી, બાય ધ વે. શીખી તો ગયો છે પણ બીક લાગે છે, હજુ લાઇસન્સ નથી, 18નો થયો નથી ને ચલાવવાનો શોખ જાગી ગયો છે ભાઈને. પાછા નીકળી ગયા છે, હાઈવે પર ચડી ગયા છે. જશું અમે વિશ્વંભરી ને થોડુંક જ દૂર રહ્યું છે ચીખલી. 3 કિલોમીટર 4 કિલોમીટર 3 કિલોમીટર દૂર રહ્યું છે ચીખલી. અને નીલુ એમ ચલવી સારી એટલે અમે જલ્દી પહોંચી ગયા હતા. અને બીજું કે ગાડી ચલાવતા બગ નીલુને કરવા જોઈએ. જોકે હું બી ઓછું નથી કરતી, ઘણું હું બી બગ કરું છું. બીજી અમે એ વાત કરતા હતા કે ગઈકાલે મેં પાઉંભાજી બનાવી હતી, ગ્રીન પાઉંભાજી. તો એમાં મેં થોડું મેશઅપ કરી દીધું હતું બધી અલગ વસ્તુનું, કેમ કે મને પાઉંભાજી બનાવતા મને આવડતી નથી. તો મેં ગમે એમ બધું નાખીને બનાવી દીધું હતું. એટલે મમ્મી એના માટે મને ખીજાતી હતી કે આવડે કંઈ નહીં ને ડાયા થાય વધારે પડતા ને લાબલા ચાલુ કરી દીધું તો એનું રટન. હવે નીલુ થાકી ગયો તો મને કે દીદી તું ચલવી લે, ને પછી મેં ચલવી, કેમ કે નીલુ હજી 2 થી 3 વાર જ ચલવી છે, જે ન્યૂ શીખી રહ્યો છે. ન્યૂ ડ્રાઈવર છે અમારો એ. સુરતથી વિશ્વંભરી 2.5 કલાકનો રસ્તો છે. 110 કિલોમીટર સમથિંગ છે સુરતથી વિશ્વંભરી. તો યુ કેન સી ધ બોર્ડ. અમે પહોંચી ગયા છે. વી આર એન્ટર ધ ગેટ. સામે તમે જોઈ રહ્યા છો ટિકિટ કાઉન્ટર છે અને સામે મોટું પાર્કિંગ છે. કારના કારના 50 રૂપિયા જેવું છે અને બાઇકનું મને આઈડિયા નથી કોઈ. કારના 50 છે ને અહીંયા લોકો બહુ આવે છે. આ મોટું એક તીર્થયાત્રાધામ બની ગયું છે. હવે અમે ગાડીને પાર્ક કરીને જશું મંદિરે દર્શન કરવા માટે. તો છેલ્લે સુધી બન્યા રહેજો ગાઈઝ. અને જે આ ચેનલ પર ન્યૂ હોય તે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટ બી જરૂરથી કરજો, જેથી અમને ખબર પડે. અને તમે જેવા વિડીયો માંગતા હોય, તમને જે એક્સપેક્ટેશન હોય તે જરૂરથી જણાવજો અમને, જેથી અમને ખબર પડે. કાર પાર્ક કરીને અમે લોકો અંદર આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. એક સાઈડ અહીંયા ફૂડ કોર્ટ છે, એક સાઈડ ટેમ્પલ છે અને મંદિરની બેક સાઈડ ગૌશાળા છે. અને એની બેક સાઈડ અહીંયાના જે મહાપાત્ર છે, કહેવાય છે કે આ જે મહાપાત્ર છે એ જ આ માતાજીને અહીંયા લઈને આવ્યા છે. તો એ ગૌશાળાની બેક સાઈડ રહે છે. અને આ તમે જે જોઈ રહ્યા છો એ વિશ્વંભરી તીર્થયાત્રાધામ છે. અમે દર્શન કરી લીધા છે મા વિશ્વંભરીના. અને ત્યાં રૂલ્સ છે કે ફોટો કે એવું કંઈ અલાઉ નથી, એટલે સોરી ગાઈઝ. અને અહીંયા એવું છે કે વુમનને દુપટ્ટો માથે ઓઢીને જ જવાનું, એના વગર તમને અહીંયા એન્ટ્રી આપતા નથી આ લોકો. પછી મને આળસ આવતી હતી તો મમ્મીએ મને સોક્સ પહેરાવી દીધા. મમ્મી કે હું ગળી થાઉં પણ તું મને પાછી પહેરાવજે. તો મેં કીધું તારા માટે તો હું નોકર રાખી દઈશ. જસ્ટ કિડિંગ. પછી અહીંયા પાછળ આ રીતે ગોવર્ધન બનાવેલો છે એક સાઈડ. અને અહીંયા લચ્છી બહુ ફાઇન મળે છે. અહીંયાની લચ્છી બહુ વખણાય છે. બીજું અહીંયા જે ગૌશાળા છે તેનું તે લોકો દૂધને એવું કંઈ સેલ કરતા નથી. જે બી હોય તે લોકો ઘરના વ્યક્તિ માટે જ, અને એની લચ્છી બનાવીને લોકોને બહુ લેસ રેટમાં વેચે છે,
જેથી લોકોને ઓર્ગેનિક વસ્તુનો આનંદ મળી રહે. પછી અમે લોકોએ અહીંયા ભજીયા ખાધા. બહુ તાજા અને લાઈવ બહુ સરસ બનાવી આપતા હતા. પછી અમે લોકો વિશ્વંભરીથી નીકળીને વચ્ચે દીપ્તિબેનનું ઉંબાડિયું ખાવા માટે ઊભા રહી ગયા, જે બહુ ફેમસ છે. સુરતવાળા લોકોને, વલસાડવાળા લોકોને, નવસારીવાળા લોકોને તો ખબર જ છે કે દીપ્તિબેનનું ઉંબાડિયું બહુ ફેમસ છે. એમ લોકો દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે. તો એ આ રીતે બને છે, માટલામાં ભરીને